યોગેશભાઈ કે અખા ત્રીજના દિવસે આજે શપથવિધિ થઈ રહી છે અને એમ લાગે છે કે કપોળ સેતુ ગ્રુપ અક્ષય હંમેશા અવિરત આમ જ ચાલતું રહેશે અને તમારી આવનાર પેઢીઓની પેઢીઓ કપોળની આજે સેતુ બંધાયો છે એકબીજા વચ્ચે એ સેતુ પર ચાલીને એકબીજા સાથે જોડાયેલા રહેશે. જે અવાજ જ્યાં જે થઈ રહ્યા છે એનો સ્વીકાર કરી લો. ત્રણ વાર ઓમકારનો ઉચ્ચાર કરી આપણે અહીંયા ગુરુજીનું સ્વાગત કરીશું. આવો એક સાથે ઓમ ઓમ ઓમ. અને તમે આંખો ખોલશો તો તમારી સામે પૂજ્ય શ્રી ગુરુજી ભૂપેન્દ્ર પંડ્યાજી વિરાજમાન છે. ગુરુજી આપના ચરણોમાં શત નમન વંદન. અમે ધ્યાન તરફ પ્રયાણ કર્યું અને પ્રભુ વિરાજમાન થઈ ગયા એવું થયું. सुख करता दुख हरता वार्ता विघ्नाची नुर्वे पूर्वे प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटी शेंदुराची कंठे झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती दर्शन माते मन कामना पूर्ती जय देव जय देव जय देव जय देव. लंबोदर तू विनायक तू बल्लोडेश्वर मोरया विघ्नेश्वर तू एकदंत तू मयूरेश्वरा मोरया भक्ततुंड तू गजमुखा तू सिद्धि विनायका જેને કહેવાય વિઘ્નહર્તાને યાદ કરતાની સાથે સાથે ધમાકેદાર શરૂઆત થઈ અને આવો હવે બધી ધુરંધર કપોળ સ્ત્રીઓ સ્વાગત ગીત આપ સહુ માટે રજૂ કરી રહી છે. हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई. हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई.
સ્ત્રીઓ વગર કોઈ પ્રસંગ દીપી જ ન શકે. એ સુંદર તૈયાર પણ થાય, ઘરેણાં પણ પહેરે, નૃત્ય પણ કરે, થોડાક તમારા કાન પણ ખેંચે. એટલે આ બધું સૌંદર્ય જે સ્ત્રીઓ સાથે આવતું હોય છે. એક બહુ જ સરસ વાત મેં વચ્ચે સાંભળી હતી કે अपने होठों पर एक मुस्कुराहट रखती हूँ, अपने होठों पर एक मुस्कुराहट रखती हूँ, बिखरी बिखरी जुल्फ़ों में मैं क़यामत रखती हूँ, हाथ सने हैं आटे से पर राख से चिंगारी चुनकर चूल्हे की भट्टी में भी मैं ख्वाब सलामत रखती हूँ. એટલે આ એટલી બધી મહેનતી સ્ત્રીઓ છે કે ચૂલાની ભટ્ટીમાં પણ પોતાના સ્વપ્નને સાજા કરીને રાખે છે. અને આવો હવે ગણપતિ બપ્પાને યાદ કર્યા, સ્વાગત કર્યું, એટલે દીપ દેવતા તરફ વધીએ. સાથે સાથે હું આપણી સાથે આજે વેદ ઘોષ કરવા, મંત્ર ઘોષ કરવા શાસ્ત્રીજી છે અહીંયા, કપિલભાઈ અને હેમાંગભાઈ શાસ્ત્રીજી. ત્યારે આપના વેદ ઘોષ વચ્ચે અહીંયાથી દીપ પ્રાગટ્ય થાય. દીપ પ્રાગટ્ય માટે જ્યારે ગુરુજીની ઉપસ્થિતિ હોય આપને નિવેદન છે કે આપ આગળ પધારશો. સાથે સાથે કપોળ સેતુ ગ્રુપના ફાઉન્ડર્સ શ્રી કિશોરભાઈ મોદી, શ્રી કિરીટભાઈ પારેખ, ચેરમેન શ્રી ધર્મેશભાઈ ગાંધી, મેન્ટોર્સ શ્રી વિરલભાઈ ચિતલિયા, શ્રી હસમુખભાઈ મહેતા, પ્રેસિડેન્ટ શ્રી હરેશભાઈ સંઘવી, ટ્રેઝરર શ્રી રજનીકાંતભાઈ, તેમજ આજના મુખ્ય અતિથિ શ્રી મેહુલભાઈ સંઘવી, શ્રી નીતિનભાઈ ગોરડિયા, તેમજ શ્રી બીજલભાઈ દત્તાણી. આપ સર્વે આગળ બિરાજી દીપ પ્રાગટ્ય કરશો જી. ઓમ હરિ ॐ मा इदग्गो हविः प्रजानानां मे अस्तु दशवीरग्गो सर्वगणग्गो स्वस्ताये आत्मसानि प्रजासानि पशुसानि लोकसान्यभयसानि अग्निः प्रजां बाहुलां मे करोत्वन्नं पयोरेतो असमासु धत्ता अग्निर्ज्योतिरग्निः स्वाहा सूर्यो ज्योतिर्ज्योतिः स्वाहा अग्निर्वर्चो ज्योतिर्वर्चः स्वाहा सूर्यो वर्चो ज्योतिर्वर्चः શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते. મિસિસ કિશોરભાઈ મોદી, મિસ્ટર એન્ડ મિસિસ કિરીટભાઈ પારેખ, તેમજ ચેરમેન મિસ્ટર એન્ડ મિસિસ ધર્મેશભાઈ ગાંધી, મેન્ટોર્સ મિસ્ટર એન્ડ મિસિસ વિરલભાઈ ચિતલિયા, મિસ્ટર એન્ડ મિસિસ હસમુખભાઈ મહેતા, પ્રેસિડેન્ટ મિસ્ટર એન્ડ મિસિસ હરેશભાઈ સંઘવી, ટ્રેઝરર મિસ્ટર એન્ડ મિસિસ રજનીકાંતભાઈ મહેતા, તેમજ ઓડિટર શ્રી નિખિલભાઈ કોઠારી, ફર્સ્ટ યર પ્રેસિડેન્ટ મિસ્ટર એન્ડ મિસિસ મુકેશભાઈ મહેતા, તથા બધા જ કોર કમિટી મેમ્બર્સ, જેટલા પણ કોર કમિટી મેમ્બર્સ છે કપોળ સેતુ ગ્રુપ 26-27, આપ સૌ મંચ પર શપથવિધિ માટે પધારશો જી. 2 વર્ષની ઉંમરે પૂજ્ય શ્રી ગુરુજી જ્યારે માતૃભાષા પણ સરખી કાલી ઘેલી બોલતા શીખ્યાતા નહોતા શીખ્યા, પણ સંસ્કૃતના શ્લોક આબેહૂબ કંઠસ્થ એ રજૂ કરી જતા. અને એમની જીવન ઝાંકી જોઈએ તો ખબર પડે કે કઈ રીતે એમણે હંમેશા પોતાના હૃદયનો સાદ ફોલો કર્યો. A topper, a first rank holder throughout his school days. કોલેજમાં કેમિસ્ટ્રીમાં મેજર્સ કર્યું. દેના બેંકમાં 8-9 વર્ષો સુધી જોબ પણ કર્યો.
પણ આ બધાની સાથે સાથે હૃદય હંમેશા ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, બધા જ પુરાણો, બધા સ્ક્રિપ્ચર, સનાતન ધર્મના જીવ હંમેશા એમાં રહ્યો. અને અંતે એક ક્ષણ આવ્યો જ્યારે હૃદયની પોકાર ભૌતિક પોકારથી ઊંચી થઈ અને એમને સર્વસ્વ ત્યાગી દઈ અને નોલેજ કઈ રીતે સ્પ્રેડ થઈ શકે, જે એક દીપ પ્રાગટ્ય આપણે અહીંયા કર્યું, એવા કેટલાય દીવાઓ આ પૃથ્વી ઉપર ઝળહળી શકે એની માટે ટોટલી સમર્પિત થયા. જાનવીબેન સંઘવી, રીટાબેન ગોરડિયા તેમજ હેમાલીબેન પણ સ્ટેજ પર આવે શપથવિધિ માટે. આત્મીય સ્વજનો, આપ સૌને જય શ્રી કૃષ્ણ. આ એક ખરેખર ઐતિહાસિક ક્ષણ છે. આત્મીય વિરલભાઈ અને આત્મીય ધર્મેશભાઈ જ્યારે આ પ્રસંગ માટે મને મળવા આવ્યા, એ બંનેનો હેતુ એવો હતો કે કંઈક વિલક્ષણ કરવું છે. સોશિયલ એક્ટિવિટી તો કરીએ છીએ, મનોરંજનના કાર્ય પણ કરીએ છીએ, ખાણીપીણી, આનંદ પ્રમોદ, પિકનિક બધું જ કરીએ છીએ, પણ ધર્મને ભૂલવો નથી અને આપણી સનાતન જે વૈદિક પરંપરા છે એને ભૂલવી નથી. એટલે આપે જોયું હશે કે આ કાર્યક્રમની શરૂઆતમાં વેદઘોષથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આપણે શરૂઆત કરી આજે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે. અને કદાચ 35-40 વર્ષથી સામાજિક ફંક્શન્સમાં જઈએ છીએ, બધું જોઈએ છીએ, પણ શપથવિધિ આજે પહેલી વખત સંસ્કૃતમાં થશે. ધર્મેશભાઈ અને વિરેલભાઈની ઈચ્છા હતી કે કંઈક વિલક્ષણ, અને આ શરૂઆત જેવી થાય છે એના પરથી તમને ખ્યાલ આવશે કે આખું વર્ષ કાર્યક્રમ કેવા વિલક્ષણ રહેવાના છે. તો ગુજરાતી હું પછી બોલીશ, પહેલાં સંસ્કૃત વાક્ય બોલશે ને હું આપને ગુજરાતીમાં એ સમજાવીશ. સંસ્કૃત ભાષા બહુ સરળ છે, અનુવાદ પણ જે કર્યો છે આપ ધ્યાનથી સાંભળશો તો આપને પણ ખ્યાલ આવી જશે કે આ પદાધિકારીઓ કઈ શપથ લઈ રહ્યા છે. હવે હું એમને સૂચના આપું છું. સર્વેપી પદાધિકાર્યાઃ કૃપયા ઉત્થિતઃ છે જે તો અત્યારે ઉત્થિતઃ સંતઃ મામ અનુચ્ચારયંતુ. એક એક પદાધિકારી બધા જ સાથે હું જે બોલું છું એનો એક એક શબ્દ રિપીટ કરશે. અહમ. બધાને ખબર છે અહમ શબ્દનો અર્થ હું. ષડવિંશતિ સપ્તવિંશતિ ઉત્તર દ્વિસહસ્રત ઈશ્વીયૈક વર્ષાવધિ કપોલસેતોઃ ત્વેન. સંસ્કૃતમાં વર્ષ બોલ્યા 2026 અને 27 વર્ષ માટે કપોળ સેતુના, અને પ્રત્યેક પદાધિકારી પોતાનું જે પદ હોય એનું નામ લઈ લે. ત્યારે ત્વેન પરમાત્માનમ સમાજંચ સાક્ષિત્વેન મત્વા. એનો અર્થ સમજાયો? પરમાત્માને અને સમાજને સાક્ષી તરીકે રાખીને એવું બોલ્યા છે. બોલવાનું હવે. દ્રઢ સંકલ્પમ કુર્વે યત. દ્રઢ સંકલ્પ કરીએ છીએ, સંકલ્પ કરું છું કે અહમ પ્રામાણિકતયા સમર્પણેન ચ મદીય કર્તવ્યાની નિર્વોઢાસ્મિ. હું પ્રામાણિકતાથી અને સમર્પણ ભાવથી મારા જે કર્તવ્યો છે એ નિર્વોઢાસ્મિ નિભાવીશ. આગળની સંસ્થાયાઃ ગૌરવમ એકતામ વિકાસમ
વિકાસમ ચ ચ સર્વોપરિત્વેન સર્વોપરિત્વેન મન્તાસ્મિ મનસ્તાસ્મિ સંસ્થાના ગૌરવને, એકતાને અને વિકાસને હું સર્વોપરી માનીશ, આવું એ લોકો કહે છે. તથા તથા ચ ચ અનારતમ અનારતમ સમાજહિતમ સમાજહિતમ પ્રથમમ પ્રથમમ સ્થાપયિત્વા સ્થાપયિત્વા તથા હું સમાજમાં સતત અનારતમ સતત સમાજહિતને પ્રથમ સ્થાન આપીશ. પ્રાપ્ત પદસ્ય પ્રાપ્તપદસ્ય કદાપી કદાપી દુરુપયોગમ દુરુપયોગમ નૈવ નૈવ કરતાસ્મિ. કરતાસ્મિ મને જે પ્રાપ્ત થયું છે એ પદનો દુરુપયોગ હું ક્યારેય નહીં કરું. એવંચ એવં ચ સેવાયૈ સેવાયૈ સંસ્કારાય સંસ્કારાય સમાજ વિકાસાય સમાજ વિકાસાય ચૈવ ચૈવ હિ હિ કાર્યં કાર્યં કરતાસ્મિ. કરતાસ્મિ એમ જ સેવા, સંસ્કાર અને સમાજ સેવાને માટે, સમાજના વિકાસને માટે કાર્ય કરીશ. ઇત્યેતત ઇત્યેતત પ્રતિજાને પ્રતિજાને આ હું પ્રતિજ્ઞા કરું છું, એવું આ પદાધિકારીઓ કહી રહ્યા છે. ઇત્યેતત ઇત્યેતત સંકલ્પયામિ સંકલ્પયામિ એવી રીતનો હું સંકલ્પ કરું છું, આવું આ પદાધિકારીઓએ કહ્યું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારે પણ બોલી શકાય જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સૌ પદાધિકારીઓને ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ આશીર્વાદ. આભાર ગુરુજી. હવે ગુરુજીનું પૂજન અહીંયાથી થશે અને સર્વ પદાધિકારીઓને ગુરુજી ખેસ ઓઢાડશે. ગુરુજીએ પ્રેસિડેન્ટ શ્રી હરેશભાઈ સંઘવી, પ્રેસિડેન્ટ કપોળ સેતુ ગ્રુપ 2627, the captain of the ship, हेलो हरेश भाई, आप आगे बढ़ो, हम तो मेरे साथ हैं.
સંસ્કૃતમાં શપથવિધિ, મને એવું લાગ્યું કે કોઈ વૈદિક કાળના રાજા મહારાજાના યુગમાં આપણે પહોંચી ગયા હોય, જ્યાં દરેક રાજાને ત્યાં રાજગુરુ એ આપણા અહીંયા પદ્ધતિ હતી ભારતીય સંસ્કૃતિમાં કે એક રાજગુરુ હોય અને નાના મોટા બધા ડિસિઝન્સ, પોલિટિકલ ડિસિઝન્સ, ઇકોનોમિક ડિસિઝન્સ, સોશિયલ ડિસિઝન્સ માટે પેલા ગુરુનો ઓપિનિયન શું છે એ પૂછવામાં આવે અને પછી એ ડિસિઝન લેવામાં આવે. ત્યારે આજે કપોળ સેતુ ગ્રુપે એ વૈદિક કાળની રીત અને વિધિ અહીંયા એસ્ટાબ્લિશ કરી હોય એવો અનુભવ કરાવ્યો છે પૂજ્ય શ્રી ગુરુજીએ. અને કોઈકે સાચું કીધું છે કે ગૂગલ આપણને જ્યાં જવું હોય ત્યાં આપણને જ્યાં જવું હોય ત્યાં લઈ જાય. ગૂગલ આપણને જ્યાં જવું હોય ત્યાં લઈ જાય અને ગુરુ આપણે જ્યાં જવું જોઈએ ત્યાં આપણને લઈ જાય. એટલે આજે ગુરુજીની નિશ્રામાં આપણે જ્યાં જવું જોઈએ જે સિસ્ટમ તરફ ત્યાં ગયા હોય ત્યારે શ્રી હરેશભાઈ સંઘવી પ્રેસિડેન્ટ, શ્રી હરેશભાઈ સંઘવી તેમજ મીનાબેન પ્રેસિડેન્ટ બન્યા પછીનું એમનું પહેલું એક્શન રહેશે પૂજ્ય ગુરુજીના ગુરુ પૂજનનું. ત્યારે હવે વેદઘોષ મંત્રઘોષ સાથે પૂજ્ય ગુરુજીનું ગુરુ પૂજન. ઓમ બૃહસ્પતે બૃહસ્પતે આદિયાદર્જો અરેહા દ્યુમદ વિભાતિ ક્રતો મજ્જનેકો જદ્દીદયચ્છવસરે તપ્રજા તતદસમાસુદ્રવીણાન દેહિ ચિતરામા. અથ ગુરુવંદના ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી સદગુરુ દેવ કી જય. વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યદ્ભદરંતન્ન આસુવ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. જે સરખું જય બોલશે ને એને જ પ્રવચન પછી પ્રસાદ મળશે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી. જે ઉત્સાહ ધર્મેશભાઈમાં, વિરલભાઈમાં, પ્રમુખ જે નવા થયા છે હરીશભાઈ અને સમગ્ર ટીમમાં હોય એ ઉત્સાહ કપોળ સેતુના દરેક સદસ્યમાં હોવો જોઈએ. અને એ ઉત્સાહ આજના પવિત્ર દિવસે ભગવાનના જયકારમાં જણાવવો જોઈએ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. પ્રિય સ્વજનો, આ સંસારમાં કરોડો કરોડો મનુષ્યો છે, પણ બ્રોડલી એમને 4 વિભાગમાં વહેંચી શકાય. એમના જીવનની દિશા કઈ છે એના પરથી. એક વર્ગ એવો છે મનુષ્યનો જેમની યાત્રા અંધકારથી અંધકાર તરફ છે. કઈ રીતે? એ લોકો જન્મ્યા છે ગરીબ પરિવાર હોય, સતત અભાવગ્રસ્ત સંજોગો હોય, ડિપ્રાઇવેશનમાં.
કે એક વિનંતી કરું, આ જરા કેટરિંગ હમણાં બંધ કરી દો ને ભાઈ, જે માણસો વચ્ચે ફરે છે ને. बेटा अभी लोग आप बैठ जाए 15 मिनट के लिए, बाद में फिर आप ही घूमते रहो. हाँ, एक 15 मिनट के लिए कोई बीच में नहीं आए. थैंक यू. पहली यात्रा છે અંધકારથી અંધકાર તરફની યાત્રા. પહેલી જે યાત્રા છે એ અંધકારથી અંધકાર તરફની યાત્રા છે. જન્મ પણ આપણને દયા આવે એવી સ્થિતિમાં થયો હોય, સતત અભાવ ડિપ્રાઇવેશનમાં હોય, ભણતર કંઈ થઈ શક્યું ન હોય, એટલે આ એક અંધકાર પરિસ્થિતિ. પણ એમની આગળની યાત્રા પણ એ પ્રકારની જ હોય. એ સતત પોતાના ભાગ્યને નિંદા કર્યા કરતા હોય કે શું છે, અમારા નસીબમાં જ કંઈ નથી ને અમારા મા બાપમાં કંઈ નહોતું, તો હવે અમે શું કરીએ ને, કંઈ ભણાવ્યા નહીં, નાનપણમાં કંઈ આપ્યું નહીં ને. જિંદગી આવી જ જવાની. અને એ અંધકારથી વધારે તરફ જવા માટે પછી એ નશો કરતા હોય, બીજા લોકોની ઈર્ષ્યા કર્યા કરતા હોય. જે સારા લોકો આગળ વધે, અરે એમને તો બધું બહુ મળી ગયું, અમને શું મળ્યું. આ અંધકારથી અંધકાર તરફની યાત્રા છે. બીજા પ્રકારના લોકો એવા હોય, એમની યાત્રા અંધકારથી પ્રકાશ તરફની યાત્રા છે. શરૂઆત કદાચ આપણને દયા આવે એવી લાગે, શરૂઆત અંધકારમય હોય, પણ એ લોકોએ નક્કી કર્યું છે કે મારે આમાં નથી રહેવું. માતા પિતાને ગામમાંથી આવ્યા, કશું કરી નહોતા શકતા, સામાન્ય નોકરી હતી, પણ મારે એમાંથી આગળ વધવું છે. સારી સ્કૂલની ફી ન ભરી શકું, ભલે મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં ભણીશ, પણ સારા માર્ક્સ લઈ આવીશ, સ્કોલરશિપ લઈશ, મહેનત કરીશ, કોલેજમાં ભણીશ, ફી ભરવાના પૈસા નહીં હોય તો ટ્યુશન ભણાવીશ, અર્નિંગ વિથ લર્નિંગ, કંઈક 2-4 કલાક ક્યાંક નોકરી કરવી પડે તો કરીશ. અને સંઘર્ષ કરીને એવા એ લોકો આગળ આવ્યા હોય કે જ્યારે આગળ આવે પછી એમને જોઈએ તો આપણને ભરોસો ન થાય કે નાનપણમાં આવી પરિસ્થિતિમાં થાય. એટલે એમની યાત્રા જે છે એ અંધકારથી પ્રકાશ તરફ હોય છે. એવા ઘણા લોકો અહીંયા હશે કે એમનો ભૂતકાળ જોઈએ તો લાગે કે કેવા નાના ગામમાં રહેતા હતા અને કેવી ચાલી સિસ્ટમમાં રહેતા હતા કે 10 બાય 10ની રૂમમાં 7 જણનો પરિવાર રહેતા હતા અને એમાંથી જે મહેનત કરીને આગળ આવ્યા હોય. ગોપાલભાઈ, આપને ખ્યાલ હશે, એ અંધકારથી પ્રકાશ તરફની યાત્રા. ત્રીજા લોકો એવા હોય છે જેમની યાત્રા પ્રકાશથી અંધકાર તરફની હોય છે. એ લોકો જન્મ્યા હોય બહુ સુખી પરિવારમાં, માતા પિતાએ ભણવા માટેના બધા જ સંજોગો કે બેટા તું ભણ, તારે કમાવાની કોઈ ચિંતા જ નથી, બધી જ સુખ સગવડ હોય, ડ્રાઈવર સ્કૂલમાં મૂકવા જતો હોય, ઘરે આવે એટલે રસોઈઓ જમવા આપી દેતો, આવી રીતની સાહેબીમાં ઉછરાય, પાણી માગે ને દૂધ હાજર થાય એવી સ્થિતિમાં હોય, પ્રકાશમાં. પણ જેમ મોટા થતા જાય ને એમ ખોટા થતા જાય. વ્યસનો લાગવું પડે, ખોટી મૈત્રી, કંપની એવી ખોટી, અને એમ લાગે કે બધું છે આપણી પાસે, હવે શું કરવાનું, ખાઓ પીઓ ને મોજ કરો. એમાં એમની ગતિ હોય, પરિણામે એ ભવિષ્ય માટે કશું ઊભું કરતા ના હોય. એમની ગતિ છે પ્રકાશથી અંધકાર તરફની. અને એક ચોથો વર્ગ છે જેની ગતિ છે પ્રકાશથી પ્રકાશ તરફની. એ લોકો હોય પણ પ્રકાશમાં, પણ એટલા જાગૃત છે કે કંઈક અમારા માતા પિતાના, કંઈક અમારા વડીલોના, કંઈક અમારા પૂર્વજોના પુણ્ય હશે, કંઈક બ્રાહ્મણોના, તેજસ્વી ગુરુજનોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે, એટલે સારી સ્થિતિમાં હતા, પણ એનાથી વધારે સારી સ્થિતિમાં હવે જવું છે, અધઃપતન તરફ નથી જવું. એટલે એ લોકો જે પરિસ્થિતિ છે એને આગળ સુધારવી કેવી રીતે એના માટેનો પ્રયત્ન કરતા હોય, પોતાને જે સુખ મળ્યું છે એને વહેંચવાનો પ્રયાસ કરતા હોય, સમાજ સેવાના કામ કરતા હોય. અને એ આપણા શાસ્ત્રોમાં બહુ સરસ બતાવ્યું કે દીપ ન્યાય છે, દીપ દીક્ષા. એટલે એક દીવો પ્રગટેલો હોય ને એ બીજા અનેક દીવાને પ્રગટાવતો જાય. આ લોકો પ્રકાશથી પ્રકાશ તરફની યાત્રા કરી રહ્યા છે. પ્રિય સ્વજનો, મને એમ લાગે છે કે આજે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે અહીંયા જે પદાધિકારીઓએ શપથવિધિ કરી અને આપણે જે કપોળ સેતુના માધ્યમથી પ્રવૃત્તિ કરવાના છીએ આગલા વર્ષો દરમિયાન, એ આપણી પ્રકાશથી પ્રકાશ તરફની યાત્રા હોવી જોઈએ.
જે સ્થિતિમાં આપણે છીએ, ઠાકોરજીની કૃપા છે આપણા ઉપર, આચાર્યોના અનુગ્રહ છે આપણા ઉપર. પણ એ પરિસ્થિતિમાંથી હજી આગળ કેમ જઈએ? અને આપણો દીવો તો પ્રજ્વલિત થયો. સૂર્યભાનુ ગુપ્ત બેન તે કવિતાની પંક્તિ કહીને, સૂર્યભાનુ ગુપ્તાની એક પંક્તિ મને બહુ ગમે છે કે જિનકે ભીતર દિए જલતે हैं वे ही घर से બહાર निकलते हैं. જેણે ભીતર કંઈક પ્રાપ્ત કર્યું હોય એ જ તમને કેમ આજે સેવા કરવાનું મન થાય, તમને કેમ મળવાનું મન થાય? કારણ કે કંઈક તમે પ્રાપ્ત કર્યું છે, ને જે પ્રાપ્ત કર્યું છે એને શેર કરવાની ઈચ્છા છે, વહેંચવાની ઈચ્છા છે. કાનમાં કહું છું તમને, તમે કોઈને કહેતા નહીં, હા નહીં કોને તો હું કહું કાનમાં તમને. વિરલભાઈએ અને ધર્મેશભાઈ મને એક વાત કરી, ખાસ તો વિરલભાઈએ કરી આ વાત, કે કપોળ જ્ઞાતિ ભગવદીય જ્ઞાતિ છે, ઠાકોરજીની ખૂબ કૃપા છે, ખૂબ સંઘર્ષ કર્યો છે છેલ્લા 50, 100, 150 વર્ષમાં. એટલું જ નહીં, મુંબઈ નગરને વસાવવામાં જે 2-4 જ્ઞાતિઓ છે એમાં કપોળ જ્ઞાતિનું નામ છે. પણ અને આપણા કપોળ મંડળો પણ ઘણા છે. મારે તો ઘણી જગ્યાએ જવાનું થાય છે, ગોપાલભાઈને ખબર છે. અત્યાર સુધી હું જતો હતો ને તે મોટે ભાગે પારલા, અંધેરી એ જ વિસ્તારોમાં અલગ અલગ નામ સાથે ને અલગ અલગ રીતે આપણા બધા કપોળ પરિવારો ભેગા થતા હોય, બહુ સરસ પ્રવૃત્તિ કરતા હોય છે. વિરેલભાઈએ કહ્યું કે મકાબો કાંઈ ઓછું નથી. એટલે મકાબો બોલીને જે લોકો આમ કદાચ નાકનું ટેરવું ચડાવતા હોય એમને મકાબો ગૌરવથી બોલવું પડે એવી સ્થિતિ અમારે ઊભી કરવાની છે. અને એના માટે ધર્મેશભાઈએ આમ મશાલ હાથમાં લીધી છે, તૃપ્તિબેનનો ટેકો છે, અને એ રીતે આગળ વધવું છે કે જુઓ, પારલા અંધેરીવાળા બધા બહુ સારા છે, પરમ ભગવદીય વૈષ્ણવો છે, અમારા ખૂબ સ્વજનો છે બધા નજીકના. પણ એ લોકો જ્યારે મીટિંગ કરે ત્યારે વિચાર કરે કે ભાઈ બોરીવલીવાળા શું કરી રહ્યા છે, એવું કંઈક આપણે કરો. એમણે શપથવિધિ સંસ્કૃતમાં કરી તો આપણે કરાય. એટલે એવી પ્રવૃત્તિ કરવી છે, એવા કાર્યો કરવા છે, અને આનંદ તો કરવાનો જ છે, એમાં કોઈ ના જ નથી. સેતુ રૂપ બનીએ. મને નામ બહુ જ ગમ્યું. સેતુ શું કરે છે? 2 કાંઠાને જોડે છે. નહીંતર આ 2 કાંઠા એવા છે જે ક્યારેય મળી ન શકે. વચ્ચે જે પ્રવાહ હોય નદીનો, એના 2 કાંઠા ક્યારેય ન મળી શકે. સેતુ જે છે આ બંને કાંઠાઓને જોડવાનું કાર્ય કરે છે. આપણે શરૂઆતમાં તો જ્ઞાતિના માનવ વચ્ચે, પછી આગળ વધીને વિશ્વ માનવ વચ્ચે સેતુનું કામ કરીએ, જીવ વચ્ચે સેતુનું કામ કરીએ. અને જે પવિત્ર ભાવનાથી આ કાર્યની શરૂઆત થઈ છે, જીવાત્મા અને પરમાત્મા વચ્ચે સેતુનું કામ કરીએ. અને ક્યારે થાય? આવા કોઈ પણ કામ કરવા હોય તો એ સફળ ક્યારે થઈ શકે છે? હું આપના માટે 3 મુદ્દા સ્વામી વિવેકાનંદના સાહિત્યમાંથી વીણીને 3 મોતી આપની સાથે શેર કરવા છે બસ. અને બહુ જ ટૂંકમાં, પછી આ બધા તૈયારીઓ થઈ છે એનો આનંદ આપને લેવાનો છે. આગ્રહ પ્રેમનો એટલો હતો કે હું ગઈકાલે અમદાવાદ હતો, પ્રવચન હતું, 2 કાર્યક્રમ આજે સવારે હતા, એ પૂરો કરી એરપોર્ટથી સીધો અહીંયા આવ્યો. અને કારણ કે અમારા પ્રિય ધર્મેશભાઈનો આગ્રહ, વિરલભાઈનો આગ્રહ કે ગુરુજી આપના સાનિધ્યમાં જ આ કાર્યનો આરંભ કરવો છે. 3 વાતો, 3 સૂત્રો. કોઈ પણ પરિવારને જો આપણે શ્રેષ્ઠ કરવો હોય, કોઈ પણ સંસ્થાને શ્રેષ્ઠ કરવી હોય, કોઈ પણ સમાજે જો આગળ આવવું હોય, કે કોઈ રાષ્ટ્રે સશક્ત નિર્માણ કરવું હોય પોતાનું, તો 3 વાતોને ધ્યાન રાખવી પડશે. પહેલું સૂત્ર છે કન્વિક્શન ઇન ધ પાવર ઓફ ગુડનેસ. ભલાઈની શક્તિમાં શ્રદ્ધા હોવી જોઈએ, તો જ સત્કર્મો થઈ શકે, નહીતર ન થાય. મારે સારા બનવું છે, સારા કાર્ય કરવા છે, અને સારા કાર્ય હું કરી અને સમાજમાં
સારી છાપ પાડી શકીશ, સમાજમાં સારું પરિણામ લાવી શકીશ, એ ભલાઈની શક્તિમાં શ્રદ્ધા હોવી જોઈએ. જે લોકો માત્ર રોંદરા રડતા હોય કે શું છે, કળિયુગ ચાલે છે, સમાજ કેટલો બગડી ગયો, તમે જુઓ બધું, અત્યારે તો પરિસ્થિતિ જુઓ ને, દુનિયામાં કેટલા બધા ફટાકડા ફૂટે છે દિવાળી વગર, કેટલા બધા જહાજો અટકીને બેઠા છે ને, પેટ્રોલના ભાવ આમ થશે ને, ગેસના બાટલા નથી મળતા. આ રોતો જ બેઠો છે, જે એને રડવાનું જ આવડે છે. અને એવે વખતે તમે આવું સત્કર્મ કરો, થાય હવે શું ફરક પડે? 2 શ્લોક બોલ્યા કે ન બોલ્યા, માળા કરી કે ન કરી, પ્રભુની સેવા કરી કે ન કરી, કથા સાંભળી, આટલો ખારો દરિયો કળિયુગનો થઈ ગયો, એમાં તમે 1 ગુણી સાકર નાખો, એમાં કઈ દરિયો મીઠો થવાનો છે? આ રડતો માણસ પોતાની જાતને પણ નુકસાન કરે છે, સમાજને પણ નુકસાન કરે છે. આ રડતા માણસો સમાજના વાયરસ જેવા છે, કારણ કે બધાના કાનમાં જઈને ચેપ નાખ્યા કરે. ભલાઈની શક્તિમાં શ્રદ્ધા, ભલે નાનકડું પણ સત્કર્મ કરીશ, એ સત્કર્મનો પ્રભાવ પડે છે, એ સત્કર્મથી વિશ્વ આગળ વધે છે. રવિન્દ્રનાથ ટાગોરે બહુ નાનકડી કવિતા એક લખી છે. સૂર્ય જ્યારે આથમી રહ્યો છે ત્યારે સૂર્યને ચિંતા છે કે હું આથમી જઈશ, પૃથ્વી પર અંધારું આવી જશે, પછી શું થશે? લોકોને કંઈક કામ કરવું હોય નાનું મોટું, કોઈને ક્યાંક જવું હોય તો અંધારામાં કેવી રીતે ચાલશે? ને કાંટા વાગશે, પથરા વાગશે, કેવી રીતે કરી શકશે લોકો પોતાના કામ? એ સૂરજને ચિંતા છે. આથમી રહેલા સૂર્યની એ ચિંતા જોઈ ઘરના ખૂણે ટમટમતો એક દીવો હતો, એણે કહ્યું કે સૂર્યનારાયણ, તમે ચિંતા નહીં કરો, આવતીકાલે સવારે જ્યાં સુધી તમે પાછા નહીં આવો ને, ત્યાં સુધી હું કોઈને આથડવા નહીં દઉં. હું મારી જેટલી શક્તિ છે એટલી શક્તિથી પ્રકાશ આપતો રહીશ. ટાગોર લખે છે કે સૂર્ય આથમે છે એટલા માટે કારણ કે આ સંસારમાં કેટલાક દીવાઓ ચમકવાનો વાદો લઈને બેઠા છે, સંકલ્પ કરીને બેઠા છે. તો એવા આજે જે કાર્યાધિકારીઓને બધા પદાધિકારીઓને શપથ લેવડાવીને સમજી ચાલો, આ સમાજના દીવડાઓ છે. માતાઓએ તો પેલા ઇલેક્ટ્રિક સ્વિચવાળા દીવડા, બેટરીવાળા લઈને શરૂઆતમાં સ્વાગત કર્યું બહેનોએ, પણ આ બધા દીવડાઓ લઈને બેઠા છે. બીજી વાત, પહેલી વાત ભલાઈની શક્તિમાં શ્રદ્ધા હોવી જોઈએ. બીજી વાત, એબ્સન્સ ઓફ જેલસી એન્ડ સસ્પિશન. જીવનમાંથી ઈર્ષ્યા અને સંશય, આ 2 વાતોને કાઢી નાખજો. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, જો સુખી થવું હોય તો સંશયને કાઢી નાખો, ડાઉટને કાઢી નાખો. ભગવાને કહ્યું, ગીતામાં ચોખ્ખું કહ્યું, સંશય આત્મા વિનશ્યતિ. જેના સંશય છે ને એનો વિનાશ થાય છે. કોઈ પણ કાર્યમાં સફળતા જોઈતી હોય તો પહેલા તો શ્રદ્ધા રાખો, હું કરીશ જ, આઈ વિલ ડુ ઇટ. કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા કેમ થાય, શું થાય? કમિટીમાં 14 જણા હોય ને, અને કોઈ કાર્ય કે આપણે ફંડ રેઝિંગ કરવું છે કે સેવાનું મોટું કાર્ય કરવું છે, તો આ ફંડ રેઝિંગ માટે શું કરીશું? આપણે ચલો ભાગવત કથા કરીએ 7 દિવસની, સરસ મજાનું ફંડ ભેગું કરીએ અને વર્ષો સુધી આપણી સંસ્થાની પ્રવૃત્તિ ચાલે એવું કંઈક કામ કરીએ. આવું કરે ને 13 જણા નક્કી થઈ જાય કે આ બહુ સરસ કામ છે, આ તો કરવું જ જોઈએ, સરસ રીતે ખાય. એમાં 1 જણ એવો હોય કે રેવા દ્યો ને, હાથ દીનું હું કામ કરું, કોણ બેસશે ને કોણ આવશે ને, પછી નહીં થાય તો આટલા ખર્ચા તો આપણે બધા કે 13 જણા તૈયાર છે ભાઈ, અને થઈ જશે, અનુભવ છે, પહોંચી વળીશું, ઠાકોરજીની કૃપા આપણા પર થશે. 13 જણા નક્કી હોય, અમે બેઠા છીએ ને, ઓછું નહીં જ પડે ને કદાચ પડશે તો અમે બેઠા છીએ, આપણે આ કામ કરવું છે. 14મો કે ના ના ના. 13 કે ભાઈ જો આમે ઠરાવ તો પસાર કરવાનો છે અને કમિટીમાં 14 જણા છે, 14માંથી 13 જણા નક્કી છે, તો તું પણ હા પાડી દે ને, એટલે આપણે મીટિંગની નોટમાં લખીએ કે સર્વાનુમતે આ ઠરાવ પસાર કર્યો. પેલો કે નહીં નહીં, તમે 13 વિરુદ્ધ 1 મતે ઠરાવ પસાર કર્યો એમ કહો, અને વિરોધમાં મારું નામ લખજો કે આમણે વિરોધ, આનું નામ જ 14સીઓ. હવે હોય સતત સંશય, થશે કે નહીં, કેમ કરીશું, કેમ પહોંચાશે.
સંશયને છોડી દો. પ્રિય સ્વજનો, જે લોકો પોતપોતાના ક્ષેત્રમાં આગળ આવ્યા છે, જેમને સફળતા મળી છે, એમણે હંમેશા પોતાના ઉપર ક્યારેય સંશય કર્યો નથી. પોતાની આસપાસના જે સ્વજનોએ પોતાની ટીમ પર એણે પણ સંશય કર્યો નથી. અને સૌથી મોટી વાત, તો એણે પ્રભુ પર કદી સંશય કર્યો નથી. હું એક સારું કામ કરું છું, મને મારો ભગવાન મારે સાથ આપશે. અને સફળ લોકોને તમે પૂછી જોજો, એ કહેશે કે આ પિન મારવા વાળા આવે, પણ એ સંશય કરવા વાળાઓને દૂર રાખવા પડે છે. બીજું, ઈર્ષ્યા કોઈની કરશો નહીં. કોઈક આગળ વધ્યો હોય તો એની પ્રશંસા કરો. આપણા સમાજ એટલે ઇન જનરલ મનોવૃત્તિ જે માણસની છે કે જે આગળ ન વધી શકે ને ઈર્ષ્યા કરે છે. કદી ન કરો. મત્સર શબ્દ છે સંસ્કૃતમાં, એની વ્યાખ્યા છે મત અગ્રે સરતી ઇતિ મત્સર. તું મારાથી આગળ ગયો એ સહન ન થાય. જો આ સંસારમાં કોઈના દુઃખમાં દુઃખી થવું સહેલું છે. કોઈક માણસ દુઃખી હોય ને તો તરત આપણને થાય કે એને કંઈક મદદ કરીએ. પણ કોઈના સુખમાં સુખી થવું બહુ અઘરું છે. અને એમાંય જો સુખી થવા વાળો આપણો ઓળખીતો હોય તો એના સુખમાં સુખી થવું તો બહુ અઘરું છે. કોઈ અજાણ્યો માણસ કદાચ સુખી થઈ જાય તો આપણને બહુ ફરક નથી પડતો. મુંબઈમાં આપણે બેઠા છીએ, ન્યૂઝમાં આપણે સાંભળીએ કે વોટ્સએપમાં કોઈ મેસેજ આવે કે કલકત્તાનો એક ભિખારી હતો, રસ્તા પર રહેતો હતો, રહેવા ઘર પણ નહોતું, ધર્માદામાં ખાવા જતો હતો, કોઈ મંદિરમાં કે કોઈ તે મને આપવા વાળો હતો. આવો માણસ, સાવ ભિખારી, અને એને 50 કરોડની લોટરી લાગી ગઈ. મેં આ વાત કરી, જો તમારા ચહેરા પર કોઈ ફરક પડ્યો? કાંઈ ફરક નહીં. કલકત્તાના ભિખારીને 50 કરોડ મળે, એમાં આપણે શું? એનું કારણ અત્યાર સુધી આપણે એને ઓળખતા નહોતા ને હવે એ આપણને ઓળખવાનો નથી. કલકત્તાના ભિખારીને 500 કરોડ, અને કદાચ તમે 5 જણને ફોરવર્ડ પણ જોયું, આ ભિખારી હતો, હો, સાવ કાંઈ નહોતું, 50 કરોડની લોટરી લાગી ગઈ એને. અજાણ્યા માણસને 50 કરોડની લોટરી લાગી, આપણને કોઈ ફરક નથી પડતો. પણ આપણા પાડોશીને એક 5000ની લોટરી લાગી હોય અને એ આપણને ખબર પડે, એક અઠવાડિયા સુધી ઊંઘ ન આવે, 4 દિવસ સુધી જમવાનું ન ભાવે, અને એક જ વિચાર મનમાં ફર્યા કરે, હાય રે નસીબ, એક દરવાજો ચૂકી ગયું, સહેજ આમની તરફ આવી ગયું હોત. આનું નામ ઈર્ષ્યા. જેણે જીવનમાં સત્કર્મો કરવા છે, પ્રિય સ્વજનો, ક્યારેય ઈર્ષ્યાથી સપેટમાં નહીં આવતા. હંમેશા ઈર્ષ્યાથી મુક્ત રહેજો. મારા કમિટી મેમ્બરે કોઈકે સારું કામ કર્યું, કોઈ વાંધો નહીં, મારા કરતા આગળ વધે છે, રાજી થાવ. મારો ભાઈ છે, મારી જ્ઞાતિનો છે, મારા મંડળનો છે, અમે સાથે મળીને કર્મ કરી રહ્યા છીએ. આપણે મુંબઈમાં ગોવિંદા હોય ને, ભગવાન કૃષ્ણની જે માખણ લીલા છે, અદ્ભુત લીલા છે. ટોળી હોય ગોવિંદાઓની, બધા એક સરખા દેખાતા હોય, પણ જ્યાં મટકી ઉપર બાંધી હોય, નીચે 15 જણ ઉભા રહે, એની ઉપર 10 જણા, એની ઉપર 5 જણા, એની ઉપર 3 જણા, એની ઉપર 2 જણા, એની ઉપર 1 જણ. મટકી ફોડે છે, બધાનું ધ્યાન એના પર છે. પણ નીચે ઊભો છે ને, એનો પુરુષાર્થ ઓછો નથી. એ નીચે ઊભો રહેવા વાળો જો ના પાડે તો પેલો ઉપર ચડી જ ન શકે. પ્રત્યેક વ્યક્તિનું કોન્ટ્રીબ્યુશન સમાન છે, એ આપણે સમજવું જોઈએ. તો ઈર્ષ્યા અને સંશયનો અભાવ. અને ત્રીજી ને છેલ્લી વાત આપને કહું, હેલ્પિંગ ધોઝ હુ આર બીંગ ગુડ ઓર ડુઈંગ ગુડ. જે સારો બનવાનો પ્રયાસ કરે છે અથવા તો સારું કરવાનો પ્રયાસ કરે છે, બને એટલું એમને ટેકો આપજો, એમને મદદ કરજો. એમનો પગ ખેંચવાનો પ્રયત્ન તો ક્યારેય નહીં કરતા. જે કોઈ સારું કામ કરતો હોય, જે શુભ કરતો હોય, પોતે જીવનમાં સારો બનવાનો પ્રયાસ કરતો, એને કહો તારી સાથે હું ઊભો છું. બીજા કોઈકને માટે કંઈક સારું કરવાનો પ્રયાસ કરતો હોય, જેટલી તમારી પાસે શક્તિ હોય, જેટલી તમારી પાસે સમય હોય, જેટલો તમારો અનુભવ સમજણ હોય, એ આપો. આ 2 બંદાઓ આગળ બેઠા છે ને, જે વિરલભાઈ ને ધર્મેશભાઈ, એ બીજા બધા ગ્રુપમાં ભળે છે. ભગવાને એમને તો શક્તિ આપી છે, પણ
દરેક પ્રવૃત્તિ જ્યાં સારી પ્રવૃત્તિ થતી હોય એને મારે આધાર આપવો છે, એને મારે ટેકો આપવો છે. એ શુભ આશયથી એ અહીંયા આગળ આપણી વચ્ચે છે અને એક સારું કામ કરવું છે એના માટે એ લોકો ઊભા છે. અને વર્ષોનો મારો અનુભવ છે કે સમાજમાં આટલી બધી સત્પ્રવૃત્તિ થતી હોય, કથા પ્રવૃત્તિ થતી હોય, હું માત્ર એક ફોન કરું ને, ધર્મેશભાઈ આ કરવાનું છે, થઈ જશે ગુરુજી. ઘણી વખત તો સામેથી કે મારે શું કરવાનું છે મને કહેજો. વિરલભાઈ સામેથી કે, અને વિરલભાઈ કે એટલે પછી હેમાલી ના ન પાડે એમાં, એ હેમાલી પણ રાજી થાય એમાં કે આ સરસ થઈ રહ્યું છે. તો જે વ્યક્તિ સારો બનવાનો પ્રયાસ કરતો હોય કે સારું થવાનું હોય સમાજમાં, એમાં ટેકો કરજો. પ્રિય સ્વજનો, યાદ રાખજો, ભગવાન પોતે કહે છે કે જ્યાં સત્પ્રવૃત્તિ થતી હશે એ પ્રવૃત્તિને ટેકો આપવા માટે હું ઊભો છું. અને ખરેખર તો આ સત્પ્રવૃત્તિ આપણે કરવાનો સંકલ્પ કરીએ છીએ ને, એ મનુષ્ય તરીકે આપણે શું કરી શકીએ? આપણી ભીતર રહીને આપણો ઠાકોરજી જ આપણને આ માર્ગે લઈ જતો હોય છે. આપણે એ વખતે ઈશ્વરના માધ્યમ બનતા હોઈએ છીએ. તો આવા અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ઈશ્વરના માધ્યમ બનવા માટે, સેતુ બનવા માટે આપ સૌને જે પુણ્ય સંકલ્પ થયો છે, ફરીથી બધા જ પદાધિકારીઓને ઈશ્વરની ખૂબ કૃપા વર્ષે, ખૂબ શક્તિ આપને પ્રાપ્ત થાય, અદ્ભુત કાર્યો કરો અને કપોળ સેતુ સંસ્થા નિત્ય નૂતન પ્રગતિના શિખરો સર કરતી રહે એવા આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. ગોપાલભાઈએ કંઈ કહ્યું કે આવતા વર્ષે કપોળ મહાકુંભ જે યોજાતો હોય છે એના પ્રેસિડેન્ટ, ઇન્ચાર્જ, શું કહેવાય શબ્દ, મુખ્ય કરતા હરતા વિરલભાઈ ચિતલિયા છે. અને આપણે સૌ જેમ સારું કરવાનું છે તો આપણા સૌનો ટેકો વિરલભાઈને એમાં રહેશે. ફરીથી એકવાર શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી. પૂજ્ય ગુરુજીની વાણી સાંભળીને શબ્દો યાદ આવે છે કે ગુરુત્વાકર્ષણ, ગુરુત્વાકર્ષણ શ્વાસના શ્રવણનું ફળિયું છે. ગુરુત્વાકર્ષણ શ્વાસના શ્રવણનું ફળિયું છે. લઘુતા ગ્રંથિને દૂર કરી દે એવું માદળિયું છે. એટલે ગુરુજી જે 3 સૂત્રો તમે આપ્યા, એ 3 સૂત્રો અને જેને કહેવાય લિવ્ડ એક્સપિરિયન્સ, કે ક્યાંક સારું વાંચ્યું, ક્યાંક સારું સાંભળ્યું અને બોલી દીધું, અને લિવ્ડ એક્સપિરિયન્સ કે જે જીવી રહ્યા છે, એ ક્ષણે ક્ષણે જીવાતા અનુભવમાંથી નીકળતા જે શબ્દો હોય એ વજનથી આપણી તરફ આવે અને એ આપણામાં સમાય. પ્રવચનમાં ઘણા બેસતા હોય છે પણ પ્રવચન બધામાં બેસતું નથી. પણ પ્રવચન જ્યારે ગુરુજી આપે ત્યારે એ એમનો એક્સપિરિયન્સ આપણા એક્સપિરિયન્સમાં ટ્રાન્સફર થવો બહુ ઇઝી થઈ જતો હોય છે. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર પૂજ્ય શ્રી ગુરુજી ભૂપેન્દ્ર પંડ્યાજી. Shri Hari Sharanam Shri Guru Sharanam Shri Hari Sharanam Shri Guru Sharanam વિશ્વભરમાં Hari પૂજ્ય શ્રી ગુરુજી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજીનું એમના સંકલ્પથી ઘણા યુવાઓ કૃષ્ણ સાથે, ધર્મ સાથે, પોતાની સાથે જોડાયા છે. એમને પોતાના જીવનના પ્રશ્નોના જવાબો ગુરુજીના કાર્યોમાં, એમના ઉપસ્થિતિમાં, એમના વચનોમાં પોતાના જીવનના જવાબો મળ્યા છે. એટલે કપોળ સેતુ ગ્રુપનું અહોભાગ્ય, પરમ સૌભાગ્ય કે અખા ત્રીજના દિવસે એક ગુરુના શ્રીમુખે સુંદર શબ્દો અને નિર્મલ પવિત્ર વાણી સાંભળવાનો આ અવસર મળ્યો.
Charanam Shri Hari Sharanam Shri Guru Charanam Shri Hari Sharanam. Ladies and gentlemen, we have on the podium એક એવી વ્યક્તિ જે કપોળ સેતુ ગ્રુપના જળહળતા મીના સમાન છે. મીના એટલે રત્નને પણ મીના કહેવાય, જ્યુવેલને. કપોળ સેતુ ગ્રુપના જળહળતા મીના સમાન છે, જે કપોળ સૃષ્ટિમાં બધાને હર્ષિત કરી પોતાનું નામ અંકિત કરી રહ્યા છે. સૃષ્ટિ એમની વહુનું નામ છે, હર્ષિત એમના જમાઈનું, અંકિત એમના દીકરાનું નામ છે. અને ઈશ્વરે એમને એટલી રિદ્ધિ આપી છે કે હંમેશા એ સાયશા જીવ્યા છે. રિદ્ધિ એ તમને બધાને ખબર છે, સમૃદ્ધિ, અને સાયશા એટલે મીનિંગફુલ લાઈફ એન્ડ હિઝ ગ્રાન્ડ ડોટર. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધ પેટ્રોકેમિકલ કિંગ ફ્રોમ કાંદીવલી, who happens to be vice president of Kapoor Setu Group from 6 years, and finally president Hareshbhai and Meenaben Sanghvi. જય શ્રી કૃષ્ણ. માનનીય અતિથિગણ, આદરણીય મહાનુભાવો, કપોળ સમાજના વરિષ્ઠ શ્રેષ્ઠીગણ, પ્રિય સભ્યો તથા ભાઈઓ અને બહેનો, તથા અહીં પધારેલ મારા પૂજ્ય માતુશ્રી તથા મારા સ્વર્ગીય પિતાશ્રીને પ્રણામ. આજે સન્માનીય શાસ્ત્રીજી શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજીના શુભ હસ્તકે શપથવિધિ સમારંભ પૂર્ણ થયો છે. તેના માટે હું પોતાને ભાગ્યશાળી સમજું છું. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ માય teammates for organizing such a wonderful session. Thank you so much to my team. કપોળ સેતુના સ્થાપનાના 10 વર્ષીય કાર્યક્રમ અને અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે શપથવિધિ સમારંભના શુભ અવસરે આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું કપોળ સેતુના નવા પદાધિકારી તરીકે જે જવાબદારી સ્વીકારું છું તે મારા માટે ગૌરવ સાથે સાથે એક મહત્ત્વપૂર્ણ ફરજ પણ છે. આ પદ માત્ર સન્માનનું પ્રતીક નથી, પરંતુ સેવા, સમર્પણ અને સમાજ પ્રત્યે પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. કપોળ સેતુ હંમેશા સમાજમાં એકતા, સહકાર અને સંસ્કાર મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હું મારી સમગ્ર ટીમ સાથે મળીને તેમના સાથ અને સહયોગથી આ સંસ્થાને વધુ સક્રિય, સશક્ત અને પ્રેરણાદાયક અમે બનાવીશું. આગામી વર્ષ માટે અમારી ટીમનું વિઝન સ્પષ્ટ છે. સમાજમાં એકતા અને સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો કરવા, ગુણવત્તાવાળા, સંસ્કારસભર અને યાદગાર કાર્યક્રમોનું આયોજન કરવું, યુવા શક્તિ અને મહિલા શક્તિને વધુ સક્રિય રીતે જોડવા અને દરેક મેમ્બરમાં ગૌરવ અને આત્મીયતાની લાગણી વધારવી. મિત્રો, કોઈપણ સંસ્થા માત્ર પદાધિકારીઓથી નહીં પરંતુ તમામ સભ્યોના સહકાર અને પ્રેરણાથી આગળ વધે છે. તેથી હું આપ સૌને વિનંતી કરું છું કે આપના કિંમતી સૂચનો, માર્ગદર્શન અને સહયોગ દ્વારા અમને હંમેશા પ્રેરિત કરતા રહેશો. અંતમાં ફરી એકવાર આપ સૌનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે આપણે સૌ મળીને કપોળ સેતુને નવી ઊંચાઈઓ પર લઈ જશું. જય હિન્દ, જય મહારાષ્ટ્ર, જય કપોળ સેતુ, હર હર મહાદેવ. હવે મારી વાઈફ 2 શબ્દ કહેશે. મીના. સૌને જય શ્રી કૃષ્ણ. કપોળ સેતુની સંખ્યા દ્વારા
આપવામાં આવેલ આ પવિત્ર કાર્ય અમારા માટે આનંદ અને ગૌરવનું ક્ષણ છે. આપ સૌના વિશ્વાસ, આશીર્વાદ અને સહકાર માટે અહીં પધારેલ દરેક માનનીય ઉપસ્થિત જનોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ પેશન્સલી. થેન્ક યુ. અમે ના ડરીએ દુશ્મનોના વારથી, અમે ના ડરીએ દુશ્મનોના વારથી, બસ જોવે હરેશભાઈ જેવા સારથી, હરેશભાઈ અને મીનાબેન જેવા સારથી. ઇનફેક્ટ so super congratulations guys and wishing you a beautiful successful year ahead.